નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં તમે પેટર્ન જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ આવેલી અનેક ચીજ વસ્તુઓ, કપડાઓ, સાડીઓ, ડ્રેસ અથવા કોઈના ડ્રોઈંગ રૂમમાં આવી અનેક જગ્યાઓ છે જ્યાં તમે પેટર્ન જોઈ શકો છો, એક ચોક્કસ જાતની વાત જોઈ શકો છો. આ પેટર્નના આકારો ઘણીવાર ભૌમિતિક હોઈ શકે અથવા તો કોઈ ડિઝાઇન વાળા હોઈ શકે જે અમુક સમયે રિપીટ થતા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ સ્કર્ટની ડિઝાઇન જે છે એમાં એક શંકુ આકાર છે, પણ એ શંકુ આકારનો બીજો આકાર જે અણીવાળો ભાગ છે નીચે છે, ત્રીજો ઉપર છે, ચોથો નીચે છે. તો આ એક જ આકારને અલગ અલગ રીતે ગોઠવતા એક ખાસ પેટર્ન બને છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ પેટર્ન સંખ્યાઓમાં પણ બને છે. કોઈ ચોક્કસ થીમ પર કોઈ ચોક્કસ પ્રક્રિયા કરીને તમે બે સંખ્યાઓ વચ્ચે કોઈ ખાસ પેટર્ન મેળવી શકો. તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે કેટલાક ગ્રીલના ઉપરના ભાગ છે જે એક સરખા છે, પણ જો તમે આને પેટર્નમાં બદલવા માંગતા હોય તો તમારે એમની જગ્યા, એમનું સ્થાન કોઈ ચોક્કસ નિયમને લઈને બદલાવવું પડે. આપણે જોઈએ, અહીંયા તમે જોશો કે આમનો અણીવાળો ભાગ ઉપર છે. આપણે આ આકારમાં એમને સાઈડમાં કરી દઈએ એટલે કે 90 અંશના ખૂણે આમને ફેરવીએ તો આના કરતાં થોડી જુદી પેટર્ન મળે છે. તમે હવે આ આકારને આના કરતાં 90 અંશના ભાગમાં આપણે ફેરવશું. તમે જોશો આ આકારને આનાથી વધુ 90 અંશના ભાગમાં આપણે ફેરવશું. જોશો હવે જ્યારે આ આકારને તમે આના કરતાં વધુ 90 અંશના ભાગમાં ફેરવવા જશો તો એક મૂળ આકારની જેમ જ તમને મળે છે. તમે જોઈ શકો છો કે આ આકારને 90 અંશના ખૂણે ફેરવતા આપણને ફરીવાર પાંચમો આકાર મૂળ આકાર જેવો જ મળે છે. એટલે કે આ આકાર અને આ આકાર બંને સરખા છે. ત્યાર પછીના આકારને તમે 90 અંશના ભાગે ફેરવશો તો આ આકાર ફરીવાર આટલો ભરશે જે તમારા બીજા આકાર જેવો થશે. ત્રીજા આકારને ફરીવાર આના કરતાં 90 અંશના ભાગે ફેરવતા આપણને આ રીતે મળશે. તો દરેક એક જ સરખી આકૃતિઓને કોઈ ચોક્કસ અંશના ખૂણે દર વખતે ફેરવતા આપણને આવી અનેક પેટર્ન મળી શકે. તમે પણ તમારા વર્કબુકમાં આવી ડિઝાઇન કે ચિત્રો, એરો એવી કોઈ લઈ અને તમે પેટર્ન બનાવી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પરથી સંખ્યાની પેટર્ન પર જવાના છીએ. સૌથી પહેલા તમારી બુકનું એક ઉદાહરણ જોઈએ. તમે તમારા ગણિતના પુસ્તકમાં જોજો, અંગ્રેજી અક્ષર F ને 45 અંશના ખૂણે ફેરવવામાં આવ્યો છે. તમે અહીંયા જોશો કે આ F આપણા અક્ષર જેવો જ F છે, જ્યારે આ F ને આના કરતાં 45 અંશના ખૂણે નમાવવામાં આવ્યો છે. આના કરતાં આ વધુ 45 અંશના ખૂણે છે, આ વધુ 45 અંશના ખૂણે છે. તમે જેમ જેમ આ અક્ષરને વધુ 45 અંશના ખૂણે બદલાતો જશો એમ તમને નવી નવી પેટર્ન મળતી જશે. તમે અહીંયા જોશો કે એક સંખ્યાની પેટર્ન અહીંયા તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આમાં આપેલા ચતુષ્કોણ અને વર્તુળની અંદર કેટલીક સંખ્યાઓ છે એને તમે ધ્યાનથી જોશો. અહીંયા ચતુષ્કોણની અંદર આપેલી સંખ્યા 70 ને તમે ધ્યાનથી જુઓ. તમને શું લાગે છે તેમની આસપાસની સંખ્યામાં કઈ પ્રક્રિયા કરી છે તો 70 મળશે? તો અહીંયા 7 છે, અહીંયા 10 છે. તમે તરત કહી શકશો કે 70 તો 7 અને 10 નો ગુણાકાર છે. તો અહીંયા ચતુષ્કોણમાં આપેલી સંખ્યા એમની આજુબાજુમાં આપેલી બે સંખ્યાના ગુણાકાર જેટલી છે. શું આ જ પ્રક્રિયા બીજામાં લાગુ પડે છે? તમે અહીંયા જોશો 20 છે, તો 20 એ 10 અને 2 નો ગુણાકાર છે. તો અહીંયા પેટર્નની એક રીત છે
કે જે સંખ્યા ચોરસમાં આપી છે તે સંખ્યા એની આગળ અને પાછળની સંખ્યાના ગુણાકાર જેટલી છે. તમે અહીંયા પણ જોઈ શકો કે 26 એ 13 અને 2 નો ગુણાકાર છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે 65 એ 13 અને 5 ના ગુણાકાર જેટલો છે. એ જ રીતે 14 અને 5 નો ગુણાકાર 70 થાય છે. આ રીતે 14 અને 7 નો ગુણાકાર 98 થાય છે. તો આપણને અહીંયા એક ખાસ પેટર્ન મળે છે કે ચતુષ્કોણની સંખ્યા એ આસપાસના સંખ્યાના ગુણાકાર જેટલી છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ એક પેટર્ન આપણે જોઈએ. તમે અહીંયા જોવો જોઈએ, અહીંયા પણ એ જ નિયમથી કે ચતુષ્કોણની સંખ્યા એ આસપાસની સંખ્યાનો ગુણાકાર થાય એ રીતે આપણે આ પેટર્નને પૂરી કરીએ. સંખ્યાની આ પેટર્નને સમજવા માટે આપણે અગાઉ ઉદાહરણ જોયું તેમ 104 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે જેમાં એક સંખ્યા 8 હશે? તો તમે તરત કહેશો કે 8 ની સાથે 13 નો ગુણાકાર કરવાથી આપણને 104 મળે છે. તો અહીંયા 104 એ 13 અને 8 નો ગુણાકાર છે. હવે આપણે 8 અને 8 નો ગુણાકાર, અહીંયા ચોરસની સંખ્યા બાકી છે, ચતુષ્કોણની સંખ્યા બાકી છે. તો 8 અને 8 નો ગુણાકાર તમે કહેશો 64, તો આ 64 થશે. અહીંયા આપણે જોઈએ કે મારી પાસે 8 તો છે પણ આ બાજુની સંખ્યા નથી અને ચોરસની સંખ્યા પણ નથી. તો આપણે આ પેટર્ન માટે અગાઉની સંખ્યા પર આધાર રાખવો પડશે. એના માટે આપણે અહીંયા પણ જઈએ. આ બંને સંખ્યા અત્યારે મળશે નહીં. 64 એ કઈ સંખ્યાનો ગુણાકાર છે કે જેમાં એક સંખ્યા 4 હશે? તો તમે કહેશો કે 16 ચોક 64 થશે. 16 ગુણ્યા 4 64 થાય. હવે આપણને આ સંખ્યા મળશે કે અહીંયા 16 છે, અહીંયા 8 છે. તો 16 અને 8 નો ગુણાકાર 128 થશે. તો આપણને ઘણીવાર જો આવી પેટર્ન ન મળે તો આપણે આગળની સંખ્યાઓ વિશે વિચારી આગળની સંખ્યાઓ શોધી તમારે પાછળની સંખ્યાઓ પૂરી કરવાની છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ એવું છે કે આપણને એક સાથે બે સંખ્યાઓ આપી નથી. તો તમે અહીંયા જોઈ શકો કે 13 અને 78 એના આધારે તમારે આ સંખ્યા શોધવાની છે. તો 13 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી 78 મળે? તમે કહેશો 6, તો આપણને અહીંયા 6 મળે છે. હવે આપણે 6 અને 4 નો ગુણાકાર જે 24 થાય છે એ અહીંયા લખી શકીએ. તો તમે જોશો કે આખી પેટર્ન આપણે ચોરસની આસપાસ, ચતુષ્કોણની આસપાસની બે સંખ્યાઓના ગુણાકાર કરીને પૂરી કરી છે. આપણે વધુ એક પેટર્ન જોઈએ. અહીંયા એક એવી બીજી આપણે પેટર્ન જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા પેટર્નનો એક નમૂનો આપેલો છે. 25 અને 15 ની વચ્ચે 40 લખેલા છે. વિચારો જો એ કઈ પેટર્ન હોઈ શકે? તમે કહેશો કે 25 અને 15 નો ગુણાકાર તો 40 ન થાય. બરાબર છે. 15 અને 25 વચ્ચે કયો એવો સંબંધ છે કે આપણને 40 મળે? તમે કહેશો સરવાળો. બરાબર છે. અહીંયા વર્તુળમાં આપેલી સંખ્યા એની આગળ પાછળની સંખ્યાનો સરવાળો છે. તો હવે તમે 15 અને 12 નો સરવાળો કરી પેટર્નની આગળની સંખ્યા મેળવી શકો. તમે કહેશો કે 15 અને 12 તો 27 થાય. તો આપણે અહીંયા 27 લખવા જોઈએ. આ જ પ્રમાણે તમને 12 અને 32 આ બંને સંખ્યાનો સંબંધ શોધીને તમારે ત્રીજી સંખ્યા મેળવવાની છે. અહીંયા વચ્ચેની સંખ્યા આપેલી છે તો તમારે 12 માંથી 32 માંથી 12 ની બાદબાકી કરવી પડે. તો તમને જે સંખ્યા મળે, જે સંખ્યા 20 છે, હવે તમે જોશો કે 20 અને 12 બંનેનો સરવાળો 32 થાય છે. આપણે પેટર્ન માટેનો જે નિયમ છે તે દરેક સંખ્યાઓ માટે જળવાઈ રહેવો જોઈએ. હવે 20 અને 20 બંનેનો સરવાળો 40 થાય. તો અહીંયા આપણે 40 લખીશું. અહીંયા તમે જોશો કે 41 આપેલા છે. 20 માં કઈ સંખ્યા નાખીએ તો 41 થાય, અથવા તો 20 ની સાથે કઈ સંખ્યાનો સરવાળો 41 મળે? તો તમે કહેશો કે 21. તો 21 અને 20 41 થશે. હવે છેલ્લી સંખ્યા જે બાકી છે એમાં 25 અને 21 નો સરવાળો જે 46 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે તમારા પુસ્તકમાં અનેક પેટર્ન આપેલી છે એના વિશે અભ્યાસ કરજો. એક અનોખી પેટર્ન જોઈએ. તમારી ગણિતના ટેક્સ્ટ બુકનું આ એક પેજ છે
જેમાં તમે જોઈ શકો છો કે 1 + 2 + 3 એવી 10 સુધીની સંખ્યાનો સરવાળો 55 આપેલો છે. તમને કહેવામાં આવે કે તમારે 11 થી 20 નો સરવાળો કરવાનો છે, તો તમે શું કરશો? મોટા ભાગના બાળકો 11 + 12 + 13 + 14 આ રીતે લખીને સરવાળો કરશો. પણ વિદ્યાર્થી મિત્રો, એક જ સરખી પેટર્નમાં તમે આ સરવાળો આસાનીથી કરી શકો, જેમાં તમારે આટલી લાંબી સંખ્યાઓ લખવાની જરૂર નથી. હું તમને આ એક પેટર્નનો સરવાળો 55 કઈ રીતે આવ્યો છે તેની સમજ આપું છું. બાકીના સરવાળાઓ તમે મેળવજો. આ પેટર્ન પ્રમાણે એ બધા જ સરવાળાઓ તમે ઝડપથી અને આસાનીથી કરી શકશો. તો સૌથી પહેલા આપણે 1 થી 10 સુધીનો સરવાળો 55 કેમ થાય છે તે જોઈએ. અહીંયા તમે જોશો તો 1 થી 10 સંખ્યાઓ એટલે કે 10 સંખ્યાઓ છે. એમાં તમે બરાબર ધ્યાનથી જુઓ તો 1 અને 10 નો સરવાળો 11 થાય. એવી જ રીતે 2 અને 9 નો સરવાળો 11 થાય. એવી જ રીતે 3 અને 8 નો સરવાળો 11 થાય. તો આવા 11 થાય એવી સંખ્યાઓની જોડ, જે બે સંખ્યાઓનો સરવાળો 11 થાય એવી સંખ્યાઓની 5 જોડ આપણને મળે. તો એનો અર્થ એવો થશે કે 11 નો સરવાળો આપણે 5 વાર કરીએ એટલે કે જે સંખ્યા તમને પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો મળે છે એને ગુણ્યા 5 કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે હું 11 નો જે સરવાળો મળે છે એવી આપણને 5 જોડ મળે છે. તો 11 × 5 = 55 થશે. આ જ રીતે તમે અહીંયા જોશો કે 20 અને 11 નો સરવાળો 31 થાય છે. આવી તમને 31 થી 5 જોડ મળશે. તો તમે 31 × 5 કરી અને 155 કરી શકો છો, જે એમનો સરવાળો છે. તો આ જ રીતે તમે બાકીની સંખ્યાઓની જોડ મેળવો અને એનો સરવાળો મેળવો. આવી જ બીજી પેટર્ન માટે તમે તમારા બુકના સ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરજો. મળશો એક નવો વિડીયોમાં. જય હિન્દ.